હેલો ફ્રેન્ડ્સ, જય સાઈનાથ. સ્વાગત છે મારી ચેનલ સાઈ સબુરીમાં. આજે આપણે બનાવશું આલુ પરોઠા. તો આપણે 500 ગ્રામ બટેટા લઈ લીધા છે. એના નાના નાના ટુકડા કરી લીધા છે. આપણે આ ધોઈ લીધા છે અને હવે આપણે તેને આ નાના ખાનામાં આપણે લઈ લેશું. અને આને બટેટાને બાફવામાં આપણે આ રીતે જ બાફવાનું છે. જો કે અંદર તરીએ નથી મૂકવાના, નકર બટેટામાં પાણી ચડી જાય. અને આ રીતે આપણે ઉપર નિમક છાંટી દેશું એટલે બટેટા બફાઈ જાય. 5 વિસલ વગાડવાની છે આપણે. તો આપણે ફ્રેન્ડ્સ બટેટાના મસાલામાં આપણે ગરમ મસાલો લેશું, લીંબુનો રસ છે અને દરેલી ખાંડ છે, ધાણા ભાજી છે અને જીરું ખાંડેલું છે. આખું જીરું ખાંડી લીધું છે મેં. અને મરચું, આદું અને લસણની આપણે પેસ્ટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આપણે પહેલાં લોટ બાંધી લઈએ. તો લોટ મેં લઈ લીધો છે. હવે આમાં સ્વાદ અનુસાર નિમક નાખશું અને આખું જીરું, ધાણા ભાજી અને હિંગ નાખશું આપણે અને 2 પાવડા તેલ નાખશું. આમાં જીરું નાખો આખું અને ધાણા ભાજી નાખો તો આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આને લોટ ઢીલો બાંધવાનો છે, આને કઠણ બાંધવાનો નથી. તમે ઢીલો લોટ બાંધશો તો તમારા પરોઠા સરસ થશે અને તમને મસાલા સાથે વણવાની મજા આવશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતે ઢીલો બાંધવાનો છે. હવે આપણે આમાં તેલ નાખી અને થોડો કૂણવી લેશું. આ રીતે આટલો પોચો જ રાખજો અને કૂણવી લેશું. પછી આને આપણે ઢાંકી દેશું. હવે આપણે બટેટાનો મસાલો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે બટેટા બફાઈ ગયા છે અને આપણે ફોલી લીધા છે. તમે જોઈ શકો છો કે આમાં પાણીનો ભાગ જરા પણ નથી. આપણે એ રીતે બાફ્યા હતા એટલે. તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું. જીરું નાખશું, ગરમ મસાલો, લીંબુનો રસ, દરેલી ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર નિમક. બટેટામાં આપણે નાખ્યું હતું એટલે થોડું જ નાખવાનું છે. અને ધાણા જીરું પાવડર અને કોથમીર. હવે આપણે આને મિક્સ કરી લેશું બધું મસાલો. અને ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો તે કોમેન્ટ કરજો. અને આલુ પરોઠા તો ફ્રેન્ડ્સ તમે ઘણી વાર ખાધા હશે, પણ આ રીતે મેં બનાવ્યા તે રીતે બનાવજો, ચોક્કસ તમને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો મસાલો થઈ ગયો છે અને આપણે આ એક બાઉલમાં લઈ લીધો છે. હવે આપણે પરોઠા વણીએ લઈએ અને શેકીએ લઈએ. તો પેલું પડ આપણે આ રીતે ચોળી લેવાનું છે. હવે આપણે થોડું તેલ ફેરવી લેશું આમાં અને આ રીતે પલટાવી લેશું. તો ફ્રેન્ડ્સ તમારે કોઈ પણ આઈડિયા ના હોય તો તમારે આલુ પરોઠા બનાવવા હોય તો આ રીતે ફટાફટ આલુ પરોઠા તમારે બની જાય અને નાના મોટાને બધાને મજા આવી જાય. આ રીતે તમે બનાવશો ને તો અને તમારે ઝટ થઈ જશે અને સમય પણ નહીં લે. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો કોમેન્ટ કરજો અને તમે કયા ગામથી જોવો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા આલુ પરોઠા આ રીતે. તમે ઢીલો લોટ હોય તો ફૂલે આખા મસ્ત. તમે આ રીતે ચોક્કસ બનાવજો.